राज्य सरकारनी विकासनी वातो पोकळ साबित થઈ। કેટલાય ગામડા વિકાસથી વંચિત। રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી હોય, પરંતુ ગુજરાતમાં એવા ઘણા ગામડા છે કે જ્યાં હજુ સુધી વિકાસ જોવા મળ્યો નથી। ડીસા તાલુકાના આસેડા ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગની હાલત ખૂબ જ કફોડી હોવાના લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ પર ખેડૂતો, પશુપાલકોથી માંડીને વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં અવરજવર કરતા હોય છે। તેવામાં આ માર્ગની સર્જાયેલી દુર્દશાને પગલે ખેડૂતોથી લઈ પશુપાલકો અને વિદ્યાર્થીઓને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસામાં આ માર્ગ પર વધારે પ્રમાણમાં કાદવ કીચડ ભરાઈ ભારે મુશ્કેલી સર્જાઈ મોટા વાહનોથી અવરજવર કરતા લોકો પસાર થઈ શકે છે, પરંતુ પગપાળા કે નાના વાહનો સાથે અહીંથી પસાર થવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જાય છે, જેના લીધે પશુપાલકો પોતાનું દૂધ નથી ભરાવી શકતા તો વિદ્યાર્થીઓ શાળાએ નહીં જઈ શકતા હોવાથી તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। આ માર્ગના સમારકામ માટે સ્થાનિકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હોવા છતાં આસેડા ગામના લોકોએ સરપંચથી માંડી તાલુકા પંચાયત કચેરી સુધી આ માર્ગના સમારકામ માટે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમનો આ પ્રશ્ન હલ થયો નથી। મહાવીર શાહ સાથે સોચ ન્યૂઝ ડીસા। મારું નામ ઠાકોર તેજલબેન વસંતજી છે। હું ધોરણ 7માં ભણું છું। આસેડા પંગાર કેન્દ્ર શાળામાં ભણું છું। 50 જેવા વિદ્યાર્થીઓ છે। અમારે વરસાદના લીધે અમારે ભણવા જવાનું મુશ્કેલ પડે છે અને રજાઓ પડે છે। આસેડા ગામથી મહાદેવપુરા જવા માટે રસ્તો છે, જે ચોમાસામાં ખૂબ જ ખરાબ હોવાથી આસેડા પ્રાથમિક શાળામાં છોકરાને જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। ત્યાંથી સરકારને હું વિનંતી કરું છું કે એ અમને રોડ તાત્કાલિક કરી આપે એવી વિનંતી કરું છું। 40 થી 50 છોકરા ભણવા ત્યાં જાય છે, તે જાહેર અમારે રસ્તામાં બહુ તકલીફ છે। કોઈ ડિલિવરી હોય, કોઈ બીમાર હોય તો મોણેને આવવા જવામાં લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે। હોયથી લગભગ 40 થી 50 છોકરા ભણવા જાય છે, એમને પણ તકલીફ છે। તો આ રસ્તો જૂનામાં જૂનો રસ્તો છે, મેન ધોરી રસ્તો છે, આવવા જવામાં ખૂબ તકલીફ પડે। તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાને તાત્કાલિક અમને રોડ આપે ને અમારું નમ્ર વિનંતી સાંભળે અમને રોડ આપવા સરકારશ્રીને વિનંતી, તથા સરપંચશ્રીને વિનંતી કે આટલી રજૂઆત સરકારશ્રીમાં કરીને અમને રોડ બનાવી આપવા વિનંતી। શું નામ તમારું? મારું નામ જયંતિભાઈ કેશાભાઈ દરજી।